એના પર આસક્તિ ક્યાંય નથી. જે એક વાત સમજી રાખજો, ધાર્મિક ના નામે પ્રેમ છે એ ક્યારે પણ કોઈ એક વ્યક્તિ ઉપર ક્યારે પણ હોતો નથી. પ્રેમનું તત્વ એવું છે કે ઓલવેઝ બધે એક સરખું ફેલાયેલું હોય. જે પત્ની એમ કહે છે મને મારા પતિ ઉપર અઢળક પ્રેમ છે અને આ દેવાની બુદ્ધિએ ગમતી નથી, તો સમજી લેવાનું કે એના પતિ ઉપર એને પ્રેમ છે. એટલે તો આ ડેફિનેશન કરવી પડે, કેમ કે બધા પ્રકારને તમે એક જ પ્રકારમાં લઈ ગયા છો. ગૌતમ સ્વામીએ પરમાત્મા ઉપર પ્રેમ હતો કે નતો? ગુરુને શિષ્ય ઉપર પ્રેમ હોય, ગુરુ શિષ્યને ગુરુ ઉપર પ્રેમ હોય, ગુરુને પણ શિષ્ય ઉપર પ્રેમ હોય કે ન હોય? અમદાવાદના જગદંભાઈ રજોડે શ્રી મહારાજ શ્રી જેવા હતા. શ્રી સ્વામી મહારાજના પત્રવા બનાવ્યા હતા એને, અને એ વખતે શ્રી મહારાજને પણ એમના ઉપર એમની સાધના જોઈને એટલો પ્રશંસાનો લાભ હતો. જયારે મંગલ કરીને જાય તો શ્રી મહારાજ પણ ભાવની ક્ષમતા હતા અને લોક સ્વામીને ક્યારેક વિચારતા મને એમ લાગે છે કે આ કોઈ શિક્ષક કરવા આપનાર છે. આખી જિંદગી માંગ કરવાનું હોય ત્યાં સમજી રાખજો કે એને પ્રેમ નહીં, એને માત્ર વાસના અને માત્ર સ્વાદ કહેવાય છે. કાંઈ રૂપિયાનો કદાચ આજે વિકાસ તમને દેખાતો હશે પણ પ્રેમનો સત્તર દુકાળ છે. ચાલીસ અને 50 વર્ષથી એક સાથે રહેવા છતાં પણ છાતી ઠોકીને આપણે કહી શકીએ ખરા કે મારી પત્ની ઉપર મને સાચો પ્રેમ છે અને મારા પતિ ઉપર મને સાચો પ્રેમ. દરેક બહેનોના તો આત્માને પૂછી લેવું, એમને પ્રેમ નથી, એમને ડર છે કે આ નહીં બોલ ત્યારે મારું કોણ ડર છે. પૂછી લો એમના આત્મા. જેટલા નથી હું આપી દઉં છું તમે સમજી નથી શકતા, અમે વચન તમને સમજીએ છીએ. તમને બહુ સારી રીતે રાખે, ખવડાવે, પીવડાવે, નવડાવે, ધોવડાવે, બધી તમારી શિક્ષણ સેવા રીતે કરે એટલે તમે માની લો કે કેટલો પ્રેમ છે મારા ઉપર. જગતે સ્વાર્થતા પાપી સમજે કોણ હે ખતના. ફરી સભ્યતા ચાલે પણ અન્યથા થતી નથી. કૃષ્ણ જેવા કૃષ્ણને પણ અહમ આવી ગયો અને જ્યાં અહમ આવે ત્યાં નમક આયા વગરને નમકને કરવું હોય તો અહંકારો ક્યારે પણ કરશે નહીં. અહંકાર અને મમકાર બંને સગા ભાઈ જેવા છે. રૂપિયાનો અહંકાર આવશે તો તમને થશે કે આ રૂપિયા બરાબર સાચું. રૂપારી પત્નીનો અહંકાર હશે તો આ પત્નીને કઈ થવું જોઈએ નહીં અને જરાક કોઈને ગાળવા આવે તો માણસ એ દાખલો થઈ જશે.
અમારા સંબંધો પ્રાર્થના કાંતરે ગુંફાયેલા છે, અમારા સંબંધો સાધનાના કાંતરે ગોઠવાયેલા છે. એ દિવસે તમારો શ્વાસ છૂટ્યો નથી, એ દિવસે સંબંધો એક રીતે થયા વગર રહ્યા નથી. સંબંધો પછી કદાચ ભાઈના હોય, પછી પત્નીના હોય કે બાપ દીકરાના હોય, દરેક બધી હોળીઓ જોતા નથી. તમે संबंधों श्वास की भूमिका एक बच्चा दूसरों का अरे दूसरी बात ठीक है कि आपने वस्तु जमानी શકીએ છે, સંબંધો જમાવી શકતા નથી. મારો કહેવાનો સ્વયં ભાવો એવા હોય છે ને કે હું કદાચ સમજાવી પણ ન શકું, તમે સમજી પણ ના શકો. પતિ અને પત્ની વચ્ચેના પ્રેમની વાત બાજુમાં રાખો. તમે એમ કહી શકો ખરા કે મારે આ વ્યક્તિ સાથે સાચો સંબંધ છે. મળવો, વ્યવહાર કરવો, વ્યવહારમાં આવવું કરવું, એવું ના સંબંધ. હાથ મૂકીને તો ખરા કે એક વ્યક્તિ સાથે મને ભરપૂર પ્રેમ છે, આત્મીય સંબંધ છે, એના માટે હું કઈ પણ કરી છૂટવા માટે તૈયાર છું. આવું આપણે કહી શકીએ ખરા? કોઈ જાતનો મળીનો સંબંધ હોય અને સંગાથ અમારા ગુરુ મહારાજ માટે અમે છાતી ઠોકીને કહી શકીએ છીએ, એમની માટે અમે ગૌરવ આપવા પણ તૈયાર, ધ્યાન આપવા તૈયાર. કર્મસત્તાને મંજૂર હોય તો અમારું આયુષ્ય આપવા પણ તૈયાર છે, અમારી સુખાકારિતાને નિરોગી આપવા પણ તૈયાર છે. ભલે અમારે સફળ પડે, આવો વિશ્વાસ પ્રેમ ભાવ તમારે દુનિયામાં કોઈની સાથે કરો. કૃષ્ણ મહારાજાને પણ અહંકાર આવ્યો, અહંકારમાંથી મમકાર આવ્યો, મમકારમાંથી પ્રશ્ન નીકળ્યો અને પ્રશ્ન નીકળી ગયો. ભગવાન મારી દ્વારિકા કાયમની સલામત તો રહેશે ને? સોના ચહેરા કાંગોરાને, ઉતા ચહેરા ભગવાને કૃષ્ણની દ્વારિકાને જોવા લાગી રઢોને. એ દ્વારિકાને જોવા માટે દેવતાઓ ઉપરથી કપટી કરતા હતા. મનુષ્યની તો શું વાત છે. એક વાત તમને કહી દઉં, ગમે તેવી નિરીક્ષણ વાળી હશે, કાં તો વાળી ઉચ્ચાર થશે ને કાં તો વાળીનો માલિક અહીંયાથી રવાના થશે. એમાં પોતે બાજુ દેવોને કીધું નથી, અડધો કિલોમીટરમાં બંગલાને ફાર્મ હાઉસો ફેલાયેલા છે. દુનિયાની હાઈટેક સામગ્રીઓ ત્યાં વસેલી છે, વસાવેલી છે, હજી તૈયારીઓ છે. આ સુખની અવસ્થા એ બતાવે છે કે જ્યારે આ છોડીને જવાનું જ નથી. હકીકત તો એવી હોય છે કે ભોગવવાનો સમય હોય છે ત્યારે સામગ્રી નથી હોતી, ને સામગ્રી હોય છે ત્યારે ભોગવવાની તાકાત નથી હોતી. શું કરવા માટે આપણે અહીંયા આવ્યા છે, અહીંયા શું કરીએ છીએ? કોઈ દિવસ જાગૃતિ કેળવી અને આત્મચિંતનમાં લીન બનીને આત્મનિરીક્ષણ કરવાનો આપણને અવસર જ નથી. રોજની એક મોટી રૂટીન અને રફતારમાં જીવન જાય.
ભાઈ પિક્ચર જોવા માટે ગયા થિયેટરમાં સીટ ઉપર બેઠા, પિક્ચર ચાલુ થયું અને પિક્ચર ચાલુ થવાની સાથે બાજુમાં બેઠેલી કોઈ વ્યક્તિના નાકમાંથી જોરથી નસકોરાના અવાજ ચાલુ થઈ ગયો. તેના ભાઈએ હેલ્મેટ પડવા માંડી. ભાઈએ જોરથી ધમરોળ્યા, જાગ્યા, ભાઈ સારું ક્યાં? ભાઈ તમે પિક્ચર જોવા આવ્યા છો કે અહીંયા સુવા આવ્યા છો? તમારી ઊંઘના બોલાતા તમારા નાકનો નસકોરા, એના સાઉન્ડેડ અવાજો અને ડિસ્ટર્બ કરે છે. એવો ભાઈ પણ છે, વાત તમારી સાચી હશે, પણ હું અહીંયા પૈસા ખર્ચીને ટિકિટ લઈને આપી તો બેઠો છું. મારા પૈસે બેઠો છું, એ કાંઈ પણ કરી શકું. તમે જેમ તમારા પૈસા લઈને બેઠા છો, તમે કઈ પણ કરી શકો, હું પણ પૈસા ખર્ચીને ટિકિટ લઈને બેઠો છું. મારે પણ ઊંઘવું છે, પણ તમારા નસકોરા મને ઊંઘવા નથી દેતા. ₹50 ટિકિટ લઈને થિયેટરમાં જનારો માણસ ત્યાં જઈને તો ઊંઘી જતો હોય તો એને આપણે કદાચ તો મનુષ્ય કહેતા હોઈએ. એની પાસે એ જીવન વર્ણન કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. એટલી અઢળક પુણ્ય રાશિ નહીં અને આપણે અહીંયા આવ્યા. આપણે અહીંયા શું કરીએ છીએ લોકો ખરા? પિક્ચર એટલે બહુ મજા કરવાની હતી, એની બધે ક્યાંક સુઈ ગયા. મનુષ્ય ભાવ એટલે આત્માની ઊંચી એક સાધનાની આનંદ મેળવવાનો હતો. એની બધે આ પુસ્તકના ટીકાઓની અંદર આ સાધના સૂચવાના અને આ સામગ્રીઓના ભોગની અંદર આપણે એવા સંતુષ્ટ થઈ ગયા કે એ ધંધોને તો પણ આપણે ઉઠી શકીએ એમ નથી. એ વખતે પરમાત્માનું ધર્મ કલ્યાણ આજે છે. એ પરમાત્માના પ્રભાવ રૂપે તો આપણે પરમાત્માને ઓળખીએ છીએ, પણ એ પરમાત્મા પણ ભાગ થયા તારે ભૂલેલા પરમાત્માને પણ કેટલું ભોગવવું પડ્યું હતું. એ રૂપના પરમાત્માને જોવાનો પ્રયાસ કરીને આપણી જાતને પ્રગટ કરવાનો આગ્રહ હતો. કેટલાકનું તીજના દિવસે લાખો કરોડો રૂપિયાની દેવી બોલાય અને પરમાત્માનો પક્ષાંત થાય ને આપણને એમ થાય કે અસંખ્ય પાપ હતી, પણ પરમાત્માના પુણ્ય પ્રભાવની કોઈ સીમા નથી. એ તો આપણે જોઈ શકીએ છીએ. પણ ભગવાન પણ એ ફળ માટે ભાન ભૂલેલા, કોકના ઉપર જોર ગુલામ કરેલા, અહંકારો કરેલા, પોતાની શેખાઈ બતાવવાના પ્રયત્નો કરેલા અને ગુલામ એવી વ્યક્તિ ઉપર જોર ગુલામ કરીને એક વખતના ભારે મનાવેલા. એના કારણે પરમાત્માને આજથી 400-500 દિવસ સુધી જાણો કે પાણીનું એક ટીપું પણ પાણીમાં નથી. એક વાત યાદ રાખજો, ભગવાન આદિત્ય પરમાત્માએ વસ્તીકૃત કર્યો નથી. ભગવાનને કર્મ સત્તાએ બળાત્કારે વસ્તીકૃત કરાવ્યો. આપણે તો વસ્તીકૃત ભોગે ભોગે આજના પરમાત્માની યાદમાં કરીએ છીએ. ભગવાને કહ્યું ને, અરે કોઈ બીજું પ્રત્યક્ષ ક્ષેત્ર પામે, ભાવ્ય પામીને કર્મોદયમાં આવે એ કાળ સુધી ચાલી હતું. અને જેવા પરમાત્મા વધ જોઈને પ્રકાર થયા અને રાત જોઈને બેઠેલા વાહ મોરુઓ રાતંકવા માટે અને સાચા જઈને તો બતાવો હવે
મેળવીને તો બતાવો ભિક્ષા, ખાઈને તો બતાવો ખોરાક. આપણે કહીએ કે પણ આટલું નથી, હસતા હસતા ભાગ્યા રોતા રોતા બોલ બોલ જેવડા આપો કાઢેલા કોઈ ચૂકવાના નથી. ભગવાનને નથી પડ્યા તો આપણને કોણ છે? અરે રેડી દાણા દાંત થશે ત્યારે બચાવવા કોણ આવશે? એ માણસો કે આપણને કઈ ખવાનું જ નહીં. એ માનીએ છીએ કે આપણા પુણ્યનો ઉદય ક્યારે જાગો કરવાનો જ નથી. આપણી શેખાઈ ક્યારે જવાની જ નથી. અને શેખાઈ જવાની વાત ક્યાં છે? જે અત્યારે આપણી પાસે કોઈ શેખાઈ ફોટો કરો તમારા જીવન વ્યવહારો જોઈએ. તમે તમારા દીકરાને કઈ કરી શકો ખરા? ઘણા વર્ષથી યુવાન દીકરી કોલેજથી 80,000 કોરી આવી હોય તમે પૂછી શકો ખરા? અમે ખંડેથી ખરા આવીએ તો અમને પૂછી શકે, તમારે તમારી યુવાન દીકરીને પૂછી શકો ખરા કે આજે 80,000 મોડું ફેર થયું? સાંભળીએ તો એના કરતા અમારે પુણ્ય પાડી અને આજ આપણે આમાં ઉત્સાહની મર્યાદા છે. મુંબઈના વાલચેશ્વર એરિયામાં પણ અમે ચોમાસું કર્યું. પતિ એક દિવસ ઘરે ના આવે તો પત્નીને જેટલી અકળામણ ન થાય એના કરતા વધારે અકળામણ કોને ના આવે. દાન કરનાર ભાઈ કે માણસને નોકર કે નોકરાની રામનો ના આવે તો એના કરતા વધારે અકળામણ જો આ શેઠને શેઠાણીને થતી હોય તો શેઠ છે ના. અમારા જેવા કોક ખજાના ભાગ લેવા માટે જતા હતા. કરોડપતિ શ્રીમંત તરીકેની હતી અને ભાગ લેવા જતા હતા. એના મિત્રને આશ્ચર્ય થયું, તમે ભાગ લેવા? તમારા ઘરે નોકર કેટલા છે? ભાઈ કે મારા સિવાય બીજા કોણ છે? બહુ વાસ્તવિક વાત કરી. અને તત્વ ચિંતનની આગળ વધીએ. સંસારને ગુલામી તો કરીને આપણે નોકર બનીએ છીએ અને આપણી શેઠાઈ ગુમાવીએ છીએ, પણ આગળ વધીને ધર્મ સંસ્થામાં આપણે કેટલા ગુલામ અને નોકર છીએ કે નથી? કરોડપતિ અબજોપતિ માણસ કેમ ન હોય? એની હાથ કેમ ન વાગતી હોય? આખા સુણી દ્વારા ફરો ફરે તે ગયા ખાલી હાથ ચાલતા ત્યારે ધરતી દૃષ્ટિથી એવા આત્મા પર આજે એવી પોઝિશનમાં છે કે પલંગમાં બેઠા હોય એ માફી એમના કપાળ ઉપર લાગી હોય તો માફી ઉડાવી પણ કરવા માટે હાથ ઊંચો ન કરી શકે એવી ખરાબીતા કર્મકર્તા કરી નાખે. શું કરવાનું એમ ખોટો ખરો? આખી દ્વારિકા ભરીને ખાસ પહોંચાડો ભગવાને આખા દ્વારિકાનો ભાવ ખાલી દીધો. ખોરામાં પહાડોને ઘણોમાં ફેંકી દીધો. ન રહે બાપ, ન રહે બંસરી. ભગવાનનું વચન અને ભવિષ્યતા, ભગવાનનું વચન અને ભવિષ્યતા ઘરે પણ અન્યથા થતા નથી. ભક્તો ગયા, કૃષ્ણના પુત્રો ફરવા ગયા. ઈજ જંગલ, ઈજ પહાડી, ઈજ ખાઈઓ, ઈજ ચડી ગયેલું દારૂ અનેક વાર ક્ષત્રિય પુત્રો અનેક વાર સાંભળીને કાન કરી જાય. પીવી તો દારૂ
આવી ગયા પાંદડાને નોંધમાં પોતાના વૈપાયન મળ્યો ઉત્સર્ગો કર્યા નિરાશ કર્યો અને વૈપાયન પર દુઃખિત થયો નિયામો કરી દેવલોકમાં ગયો અને આખી દ્વારી કરે ભર શક્તિ સળગાવી નાખે રાત્રો ઉપર ચિંતન ખૂબ કરો અને ચિંતન દ્વારા એક જ પદાર્થ મારે ભગવતી આનંદજી મહારાજનો તમે બધા પાકો કરી લેવો એવું જોડાવી ત્યાં પૂરે ભાઈ ભક્તિને ઉભાર કરવા માટેનો એક પ્રયાસ કરે છે. આત્માની એક દિવસ આપણે તરફથી ભાઈ અને મોક્ષની તરફ આપણે ધસરાતા જઈએ, એક મોક્ષ અનંત મોક્ષ તરફ ધસરાતા જઈએ એની આપણે આમ ઉભરી જાય. આનંદજી મહારાજના વચન આપણને કરી જાય અને શ્રી આત્મજાગૃતિ કેવી રીતે કેળવવી વિચાર સમજી.